થાય? આપણે લોહી નીકળ્યું હોય ને તો આપણે ઉપર માટી લગાડી દેતા હતા. કેટલાય માટી લગાડી, હાથ ઊંચો કરો તો બધાય લગાડી. પણ તમારા દીકરાએ નહીં લગાડી હોય. અત્યારે તમારો છોકરો પડી જાય ને, દોડતા દોડતા હાલો દવાખાને જાય. સંતાનને નિડર બનાવો, કોઈથી ડરે નહીં. એમાં રામ અને લક્ષ્મણની વાર્તાઓ સંભળાવો. શુદ્ધ પુરાણી કહે કે હે રાજન, ભગવાનને સ્નાન કરાવ્યું. ભગવાન પારણીએ પોઢ્યા છે, પણ ભગવાને મહાદેવને યાદ કર્યા હતા. ભગવાને મહાદેવને યાદ કર્યા એટલે મહાદેવને થયું કે મને લાલાએ યાદ કર્યો છે એટલે મારે જાવું જોઈએ. ભગવાન તો પારણીએ પોઢ્યા છે એટલે મહાદેવજી ભગવાનને મળવા આવ્યા. પણ કેવી રીતે આવ્યા? જેવા હતા ને એવા જ આવ્યા. થોડું ચેન્જીસ ન કર્યું, કાંઈ બદલાણું નહીં. ભગવાનની પાસે જઈએ, એમાં પણ ખાસ કૃષ્ણ પાસે જઈએ તો જેવા છીએ ને એવા જ જઈએ. કારણ કે કાલે જ કીધું હતું ને, મન કી જાણે તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. મન કી જાણે तन की जाने, जाने चित की चोरी. अब तेरे आगे का छुपाऊं, जिसके हाथ में जीवन दोरी. एनी આગળ છુપાવવાથી કઈ ચાલતું નથી. મહાદેવજી આવ્યા છે, જોગીનું રૂપ લીધું છે. શરીરમાં ચારે બાજુ શરીરની અંદર ભસ્મ ચોપડી છે, મોટી મોટી જટાઓ છે અને ગળાની અંદર મહાદેવજીને સર્પ છે. કેવા લાગતા હતા હો. અંગ વિભૂત ગલય મુંડમાલા શેષ નાગ લિપટાયો, વાકો તિલક બાલ ચંદ્રમા ગર ગર અલક જગાયો. माला शेष नाग लिपटायो, वाको तिलक बाल चंद्रमा गर गर अलक जगायो. नगर में जोगी आया, के आके अलक जगाया. अजब है तेरी माया, निकली नगरानी कंचन थाल धरायो, लो भिक्षा जोगी आसन जायो, मेरो बल डरा. हे रमता जोगी आया, के आके अलग जगाया. अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ भोलेनाथ भोलेनाथ.
पंच बेर परिक्रमा करके सिंहनाथ बजायो कन्हैया सूरदास बलि हारी कन्हैया जुग जुग जिए तेरो जायो जुग जुग जिए तेरो जायो ભગવાન શિવ આવ્યા છે, પણ કેવા આવ્યા? શરીરે ભસ્મ ચોપડી છે, ગળામાં નાગ છે, એક હાથમાં ત્રિશૂળ છે, બીજા હાથમાં ડમરું છે, પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા છે. હવે તમારે ઘરે હવાર હવારમાં કોઈ બાવો આવે, સાચું કેજો, સોસાયટીમાં બાવા આવ્યા હોય તો આપણે ઘરમાં આવવા દઈએ ખરા? શું કરીએ આપણે કહો તો? મહારાજ આગળ જાઓ, દરવાજા બંધ કરી દઈએ. પણ આપણે મંદિરે જઈને તો રોજ એમ કહીએ, દયા કરી દર્શન શિવ આપો. પણ જો દર્શન આપવા આવે ને તો એટલે આપણે કહીએ કે દયા કરી દર્શન શિવ આપો, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો. એ ભગવાન તમે આવશો અમને ખબર નહીં પડે. એમ યશોદાજીએ ભગવાનને જોઈને દરવાજો બંધ કર્યો. આ બાવો મારા ઘરમાં નહીં અને બાવાના ભરોસા નહીં, આ નહીં. એટલે ભગવાને કીધું કે દેવી તમારા દીકરાને બતાવો, મારે તમારા દીકરાને જોવો છે. યશોદા કે નહીં, દક્ષિણા જોતી હોય તો બોલો, દીકરો ન દો, બતાવું જ નહીં. એટલે મહાદેવજી કહે કે મારે દક્ષિણાને શું કરવી? હું તો તારા દીકરાનું દર્શન કરવા આવ્યો છું. તારા દીકરાનું દર્શન કરાવ. યશોદા કે નહીં. એટલે મહાદેવજીએ કીધું કે તો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા બેઠા, આપણી આમે કોઈ વાટ જોતું નથી. એટલે મહાદેવજી અલાખ નિરંજન કરી અને યશોદાના આંગણામાં ચીપિયો ખોડ્યો અને આંખો બંધ કરીને બેસી ગયા છે. મહાદેવજી આંખો બંધ કરી તો ભગવાને વિચાર કર્યો કે બાબા મળવા આવ્યા છે પણ માં મળવા દેતી નથી. એટલે ભગવાને રડવાનું ચાલુ કર્યું છે. આ બાજુ મહાદેવે આંખો બંધ કરી, આ બાજુ ભગવાન રડવાનું ચાલુ કર્યું. ભગવાન રડે છે, ખૂબ રડે. યશોદાન થયું કે ભૂખ્યો થયો હશે, દૂધ પીવરાયું, હિચકે હિચકાવ્યા, પણ ભગવાન રડવાનું બંધ નથી કરતા. ભગવાન ઉપરથી 2-4 વાર તો નજર ઉતારી લીધી. નજર ઉતારીએ ને આપણે, કોઈ કે લીંબુ ઉતારો તો લીંબુ ઉતાર્યું, કોઈ કે પાણી ઉતારો અને પછી પાણી પાછું થાળીમાં ઊંધું કરો, એવી નજર ઉતારી, 7-8 પ્રકારની નજર ઉતારી, તોય ભગવાન રડવાનું બંધ કરતા નથી.
એટલે ગોપી આવીને કહેવા લાગી, માં માનો ન માનો, ઝાડનો ઓલો બાવો આપણા આંગણામાં બેઠો છે ને ત્યારનો લાલો રડે છે. એટલે યશોદા ગયા ભગવાન શિવ પાસે, બે હાથ જોડીને કહેવા લાગ્યા કે મહારાજ, કોઈ રડતું હોય એને ન રડે એવા કોઈ મંત્ર તમે જાણો છો? એ છાનો રહી જાય એવા? એટલે ભગવાન કહેવા લાગ્યા કે મારું મૂળ કામ જ એ છે. બોલે શું? કે જે કોઈ રડતું રડતું મારા શરણે આવે ને એ પછી જીવનમાં ન રડે એવું કરી દઉં, એ મારું કામ છે. યશોદા કે મારો લાલો છે એ રડતો બંધ થાય ખરો? મહાદેવ કે બંધ તો થઈ જાય, પણ અહીંયા લાવવો પડે. बाबा को दिखाना पड़ेगा, बाबा देखेगा तभी तो शांत होगा लाला. યશોદા કે લાલા ને લાવું ખરો, લાલા ને હું લાવું, પણ લાલો મારા હાથમાં રહેશે, તમને નહીં આપું. આ તમારી દાઢી, આ શરીરમાં નીકળી ભસ્મ, મારો લાલો ગભરાઈ જાય. ભગવાન કહે કે એક વાર લાય તો ખરી. તારો લાલો અમારી કંપનીનો જ છે, એ કઈ અલગ નથી, લેતી તો. એટલે યશોદાજી ભગવાન કૃષ્ણને લઈ અને જેવા ભગવાન શિવની સામે ઉભા રહ્યા એમ ભગવાન રડવાનું બંધ કરી દીધું. યશોદા કે બાવો ચમત્કારી તો ખરો, જાણકાર છે. મહારાજ કે એમ થઈ જાય કે ને મહારાજ જાણકાર છે, મહારાજને બધી ખબર પડે. બાવો કે કાળું ધોળું જાણે છે અને કે કાળી ધોળી વિદ્યા આવડે છે. એટલે યશોદાએ પૂછ્યું કે મહારાજ તમને બીજું શું શું આવડે? એટલે ભગવાન શિવ કીધું કે દેવી મને બધું આવડે, હું બહુ મોટો જ્યોતિષી છું, મને જ્યોતિષ જોતા આવડે છે. એટલે યશોદા કે મારા લાલાનું જોવો ને, મારા લાલાનું કેવું છે, એનું ભવિષ્ય જોવો ને. એટલે ભગવાને કીધું કે હું જ્યોતિષી છું ખરો, પણ હવે મારી ઉંમર થઈ ગઈ, મને કઈ બહુ દૂરનું બહુ દેખાતું નથી. જો તારા લાલાનું તારે જ્યોતિષ દેખાડવું હોય તો તારે તારો લાલો મારા ખોળામાં આપવો પડે. તો હું નજીકથી જોઉં ને, રેખાઓ નાની હોય એની. યશોદા કહેવા લાગ્યા કે જો મહારાજ તમે જ્યોતિષ જોતા હો તો મને મારા લાલાનું ભવિષ્ય કહો. અને ભગવાનને ભગવાન શિવના હાથમાં આપ્યા છે, ભગવાન શિવના ખોળામાં આપ્યા. અને જેવા ભગવાન શિવના ખોળામાં ભગવાન આવ્યા, સતપુરાણી કહે કે હે રાજન, ભગવાનને સમાધિ લાગી ગઈ છે. ભગવાન શિવ સમાધિમાં ગયા, ભગવાન શિવ સમાધિમાં ગયા એટલે ભગવાન કૃષ્ણએ પોતાના હાથથી દાઢી ખેંચી અને ભગવાનને જગાડ્યા છે. યશોદા કહેવા લાગ્યા કે બાપજી કહો કેવું છે મારા લાલાનું ભવિષ્ય? બોલો માં શું જાણવું છે? માને તો સાસુ બનવાના કોડ હતા. જો ને લગ્ન ક્યારે થશે? હજી 6 દિવસનો છે અને કન્યા કેવી મળશે? દેવી તારા લાલાનું તો નામ થશે, લોકો એના મંદિરો બનાવશે અને આને અષ્ટપટરાણીઓ થશે, 8 ઘરવાળી.
યશોદા ખુશ થયા કે એકની પાસે હું પગ છપાવીશ, એકની પાસે પાણી ભરાવે, એકની પાસે વાસણ કરાવે. નવી નવી વહુ તમારા ઘરમાં આવે ત્યારે તમને એમ થાય ને કે હા શાંતિ, હાહુ બનો ત્યારે. એ તો જે બન્યા હોય એને ખબર હોય કેટલી શાંતિ છે. એક બેન મને કહેતા હતા, મને કે મહારાજ આની કરતા હાહુ નહોતી તો સારું હતું. હાહુ બન્યા પછી એનું કામ મારે કરવું પડે. ભગવાનનું જ્યોતિષ જોયું છે, પણ જ્યારથી ભગવાન શિવના હાથમાં કૃષ્ણ ગયા પછી ભગવાન કોઈ દિવસ રડ્યા નથી. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. ભગવાન મોટા થાય છે. ભગવાન બાકોણિયા પર ચાલવા લાગ્યા. 4 પગેથી ચાલે છે. ભગવાનને મટકી જોઈ, ભગવાનને મટકી જોઈથી વિચાર કર્યો કે ચાલો હવે માખણ ખાવું જોઈએ. ભગવાનને ઘરમાં પોતાની મટકી હતી એ બેઠા બેઠા મટકીમાંથી માખણ લેવાની કોશિશ કરી છે. ભગવાન મટકીને આંબવા જાય અને મટકી નીચે પડી ગઈ. માખણ બધું ઢોળાઈ ગયું. ભગવાન નીચે પડેલું માખણ ચાટે છે. સુત પુરાણી કહે કે હે રાજન, ધીરે ધીરે ભગવાન તોફાન કરે. માતા યશોદાને ખબર પડી કાનો આમથી આમ ફેરા કરે છે, એટલે યશોદાએ ભગવાનને ખાંડણિયા વડે બાંધી દીધા છે. જેને બાંધવા માટે આખે બ્રહ્માંડ ઓછું પડે એવા ભગવાન દ્વારિકાધીશને સામાન્ય એવા પ્રેમના દોરેથી બાંધ્યા છે. ભગવાન જ્યાં પ્રેમ હોય ને ત્યાં દોડતા દોડતા જાય છે. ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે દોડતા દોડતા ગયા. ભગવાન મીરાબાઈનું ઝેર પીવા માટે ગયા, પણ મારું ને તમારું દૂધ પીવા આવતા નથી. કારણ આપણને વિશ્વાસ નથી. એક બેનની ઘરે ભગવાનને દૂધ જવાડતા હતા. દૂધ જવાડતા હતા એટલે દૂધની અંદર શું નાખવાનું આવે? ખાંડ નાખે ને ભગવાનને જવારીએ એટલે દૂધમાં 2 ચમચી ખાંડ નાખીને ત્રીજી નાખતા હતા. એટલે બેને ના પાડી, ઉભા રહો મહારાજ, ખાંડ નહીં નાખતા. એટલે મહારાજે કીધું કેમ ખાંડ ઓછી? ભગવાન ગળ્યું નથી ખાતા? એટલે બેન બોલ્યા કે ભગવાન તો ગળ્યું નથી, ભગવાન તો ગળ્યું ખાય છે, પણ એ દૂધ પછી મારે પીવાનું છે ને મારે ડાયાબિટીસ છે. ટૂંકમાં ભગવાન તો માત્ર બાનું છે, પીવાનું તો મારે છે. કારણ આપણને વિશ્વાસ નથી. ધીરે ધીરે ગોકુળની અંદર ભગવાન મોટા થતા ગયા. ભગવાન લીલાઓ કરી છે. ભગવાન પ્રથમવાર ઘરની બહાર નીકળ્યા. ભગવાનનો એક મિત્ર બન્યો છે. હે રાજા, એ મિત્રનું નામ મનસુખ છે. નામ મનસુખ છે, પણ તનમાં ક્યાંય સુખ છે નહીં. અમુક માણસ ગમે એટલું ખાય પણ શરીર વધે જ નહીં. કારણ કે એનું મન, એને મનમાં સુખ હોય, મનનું સુખ ન હોય. એટલે ભગવાને મનસુખને પૂછ્યું કે તારું નામ મનસુખ છે, પણ તારા તનમાં કેમ કાંઈ નથી? માખણ નથી ખાતો, મિશ્રી નથી ખાતો? એટલે મનસુખ બોલ્યો કે લાલા, માખણ અને મિશ્રી ક્યાંથી ખાય? આ ગોપીઓ ગોવાળો ઘરના માખણ અને મિશ્રીના જે મટકેઓ બનાવી અને ગોકુળમાંથી મથુરામાં જઈને વેચી નાખે છે.
ખાવા નથી આપતી. એટલે ભગવાને કીધું ન આપે તો ચોરી કરી લેવું. લાલા, મને ચોરી કરતા નથી આવડતું. ભગવાન કે ચિંતા કરમાં, ચોરી કરતા હું શીખવાડીશ. કારણ કે લોકોનું દુઃખ દર્દ ચોરવું મારું કામ છે. લાલા, કેવી રીતે ચોરી કરીશ? ક્યાંથી કરશો ચોરી? એટલે ભગવાને કીધું કે હારા માણાના ઘેરેથી ચોરીની શરૂઆત કરીએ. સુખી માણાના ઘેરેથી. ગણપતિ માંડીએ ને તો હારા માણાના ઘેરથી મંડાય. સુખી માણા હોય ને એને ઘેરેથી. હવે ગોકુળમાં બધા કરતા વધારે સુખી કોણ? બોલો કોણ? નંદ બાવા. એટલે બનસુખ બોલ્યો કે લાલા, ચોરી કરવી હોય અને સુખી માણાના ઘેરેથી ચાલુ કરવું હોય તો તારા ઘર જેટલું સુખી કોઈ બીજું છે નહીં. ભગવાને કીધું કે મારા ઘરેથી શરૂઆત કરીએ, અને ભગવાને પોતાના ઘરેથી ચોરીની શરૂઆત કરી છે. ધીરે ધીરે કથા તો બહુ લાંબી છે, આપણી પાસે સમય બહુ ઓછો છે. આપણે હજી ગિરિરાજ ભગવાનની પૂજા કરવાની છે. ભગવાને ધીરે ધીરે ચોરીની શરૂઆત કરી છે. પોતાના ઘરમાં ચોરીની શરૂઆત કરી. ઘરમાં ગોપ ગોવાળીઓને ભેગા મળી એને ચોરી કરે. પછી તો બનસુખે એના મિત્રોને કીધું, એના મિત્રોએ એના મિત્રને કીધું, એના મિત્રોએ એના મિત્રને કીધું, અને હે રાજા, ભગવાન 1 અને 150 ગોવાળો ભેગા મળી ભગવાનના 150 મિત્ર થયા છે. બધા જ ભેગા મળી અને ગોકુળિયાની અંદર લીલાઓ કરે છે. ધીરે ધીરે ભગવાન ગાયો ચરાવવા જાય. બધા ભેગા મળી ગાયો ચરાવે અને ભગવાન વાંસળી વગાડે છે. આખો ગોકુળ કૃષ્ણમય બન્યું. એમાં કંસે ધેનકાસુર નામના રાક્ષસને મોકલ્યો છે. ભગવાને ધેનકાસુરનો નાશ કર્યો. કંસે દાણાસુરને મોકલ્યો છે. ભગવાને દાણાસુરનો નાશ કર્યો છે. અને ચારે બાજુ કંસ અલગ અલગ પ્રકારના રાક્ષસોને મોકલતો ગયો. ભગવાન અલગ અલગ પ્રકારના રાક્ષસોનો નાશ કરતા ગયા. ભગવાન ગોકુળમાં સુંદર એવી લીલાઓ કરે છે. હે રાજા, એવામાં ભગવાન એક દિવસ જતા હતા. એટલે એક ગોપે કીધું, હે કૃષ્ણ ઉભો રે. કૃષ્ણ ક્યાં જાશો? અમે નાચીને બતાવો. એટલે ભગવાન કહે કે એ ગોપી, મારું નામ નહીં બગાડતી. મારું નામ કૃષ્ણ નથી. ભગવાન મીઠું મીઠું બોલે છે, મારું નામ કૃષ્ણ નથી. તો ગોપીએ પૂછ્યું કે તારું નામ શું છે? એટલે ભગવાન બોલ્યા છે, ગોપી, મારું નામ કાનજી છે. નરસિંહ મહેતાએ ખૂબ સુંદર ગાયું છે. આપણે પણ ગાઈએ કે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કેળાનું જઈ ખૂણામાં બેઠું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. જય હો. તારી. એ ઝૂલણી પહેરતા નહોતું આવડતું તે દી અમે પહેરાવતા રે. તેથી અમે પહેરાવતા રે. ઝૂલણી પહેરતા નહોતું આવડતું તે દી અમે પહેરાવતા રે. તેથી અમે પહેરાવતા રે. એ પરવાડોની ગાળું ખાતો તે દી અમે છોડાવતા રે. ભરવાડોની ગાળો ખાધો તેની અમે તને
છોડાવતા રે. ભરવાડોની ગાળું ખાતો તેથી અમે છોડાવતા રે. ઊંડો કે શું રે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. એ કાલો ગેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે. જોડ રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. માં કેશે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. જો તારે કાનજી કહેવરાવું હોય ને તો તારી માને કે કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. ગોપીઓ ભગવાનને કહે છે તને એમ કે તું મોટો થઈ ગયો ને તને અમે કાનજી કહીએ એમ કે માખણ ખાતા નહોતું આવડતું મુખ થયું તારું એઠું રે. માખણ ખાતા નહોતું આવડતું મુખ થયું તારું એઠું રે. ગોપીઓએ તારું ઘર ઘેરાણું જય ખૂણામાં પેઠું રે. ગોપીઓએ તારો ઘર કેરાનો કઈ ખૂણામાં પેટું રે. તને માખણ ખાતા નહોતું આવડતું ત્યારે તું માખણ અમારી પાસેથી ખવડાવતો હતો. ભગવાન માખણ ખાય ને તો ભગવાનનું મોઢું આખું માખણ વાળું થાય છે. અને ભગવાન માખણની ચોરી કરીને આવે એટલે બધી જ ગોપીઓ ભેગા મળી અને ભગવાનના ઘરે ફરિયાદ કરવા જાય. અને ભગવાન તો ભરવાડોના બાણે જ છે. ભરવાડોના ઘરે જઈને ભગવાન માખણ ચોરી આવે કે ભરવાડોની ગાળો ખાતો ત્યારે અમે તને છોડાવતા રે. પાડોની ગાળો ખાતો ત્યારે અમે તને છોડાવતા રે. ત્યારે ભરવાડ મારવા આવે દોડતા હતા પાછળ ત્યારે અમે આવીને તને છોડાવતા હતા. પણ આ તો કર્મ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે. કરમ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે. એ લાલા આ તો કર્મ છે. નસીબ જો નસીબ હોય ને તો ભગવાન ઘરે આવે. જન્માંતરે ભવેત પુણ્યમ તદપી લભતિ ભાગવતમ. આ પુણ્ય ભેગા થાય ત્યારે કથા મળે અને એમાં પણ કૃષ્ણ કથા. એ રાજા જેમ ગંગામાં સ્નાન કરવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય એમ ભાગવત કથા શ્રવણ કરવાથી પાપ બળીને ભસ્મ થાય છે. તો રામી વિદ્યાલય દ્વારા આયોજિત આપણા પિંકલભાઈ રામી તથા એમલભાઈ પાઠ દ્વારા આયોજન કરવામાં આવેલી આ શ્રીમદ ભાગવત કથાની અંદર આજે 5મો દિવસ છે. હવે 2 જ દિવસ બાકી રહ્યા ને, કાલ અને પરમ દિવસ. ખૂબ મોટી સંખ્યામાં તમે આવો છો
પણ કાલે આવતીકાલે આપણે ભગવાનનું લગ્ન રાખ્યું છે. કેટલાની ઈચ્છા છે ભગવાનનું લગ્ન થાય? એમાં હાથ ઊંચો કરો તો. છે ને તમારે બધાની ઈચ્છા? લગ્નમાં જઈએ તો મજા આવે ને. અમારે એક મહિલા મંડળે આવ્યું છે, આપણે કયું મહિલા મંડળ, સરોજમાસી ને અમારું ઉષાબેન તથા આખું મહિલા મંડળ આવ્યું છે, શિવ દર્શન મહિલા મંડળ. એના નામને જોરદાર તાળી પાડો. એમણે આપણી કથા કરાવી અનમોલ પાર્ક સોસાયટીની સામે ગોરવામાંથી. આપણા આમંત્રણને માન રાખી અને આખું મહિલા મંડળ આવ્યું છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એ મહિલા મંડળે આપણી કથા કરાવે. હવે વાત થાય છે. કેટલાની ઈચ્છા છે ભગવાન લગ્ન થાય? ઈચ્છા છે ને બધાની. તો કાલે આપણે હેમલભાઈ ભગવાન લગ્ન કરવાનું છે. આપણે બે પક્ષ બનાવવાના છે, એક કન્યા પક્ષ અને બીજો વર પક્ષ. તો તમે નક્કી કરી લેજો હેમલભાઈ, પછી મહિલા મંડળના પ્રમુખો જેટલા પણ આવ્યા હોય બધા સાથે, કે એક કોઈકના ત્યાંથી વરઘોડો નીકળે ભગવાનનો, જેને દીકરો ન હોય ને દીકરા પરણાવવાની ઈચ્છા થઈ હોય, ભગવાન પરણાવવાનો મોકો તમને મળે છે. તો કાલે વાસ્તે ગાસ્તે વરઘોડો લઈ અને બે દીકરીઓને, એકને કૃષ્ણ બનાવવાની, એકને રૂક્ષ્મણીજી બનાવશું. અને રીતસરના જેમ લગ્ન થાય એમ કાયદેસરના આપણે લગ્ન કરાવવાના છે કાલે. પણ ખાસ સૂચના, જમણવાર બંધ રાખ્યું છે, ઘેરેથી જમીન આવજો. કોઈકને એમ હોય કે લગ્નમાં જાય છે ભગવાનનું લગ્ન, તો જ્યાં વસ્તીનું જમવાનું હશે જ તે. જમણવાર બંધ રાખ્યું છે પણ ચાંદલા પ્રથા ચાલુ છે અને મહારાજને જરૂરી છે. તો ઈચ્છા છે ને બધાની કાલે લગ્ન કરીએ ભગવાનનું. તો આપણે બે પક્ષની જરૂર પડશે, એક કન્યા પક્ષ અને બીજું વર પક્ષ. તો એક મહિલા મંડળ એવી રીતે નક્કી કરે કે એક કૃષ્ણ બાજુ અને એક રૂક્ષ્મણી બાજુ, બરાબર. અને એક મોસાળ પક્ષ, જે મોસાળું આપતું લેતું આવે, અને રૂક્ષ્મણીને દીકરીને આપો એટલું ઓછું, બ્રાહ્મણ અને દીકરી આપો એટલું, પાયમસની પિનતી લઈ અને કરોડિયામાં 2-5 વીઘા જમીન આપો તોય ઓછી છે. પણ આપણે ધામધૂમથી કાલે ભગવાનનું લગ્ન કરવાનું છે, વાસ્તે ગાસ્તે. કોઈકની ઘેરથી વરઘોડો નીકળે અને વાસ્તે ગાસ્તે ભગવાનનું લગ્ન કરવાની ઈચ્છા છે. આખું ગામ કાલે અહીંયા હાજર હોવું જોઈએ. બધાને કહેજો લગ્નમાં મહારાજે બધાને આમંત્રણ આપ્યું છે, સહપરિવાર સહિત પધારજો. ઈચ્છા છે ને બધાની? હે જીવન રાતે વનમાં એ મીંડોળા વન રાતે વનમાં એ જી મીંડોળા જા હે મીંડોળ પરણે ને જાડવા બાળ કુવારા હે આવા મીંડોળ પરણે ને જાડવા બાળ કુવારા. આવા સુંદર કાલે લગ્ન ગીત ગવાશે. અને બીજી વસ્તુ, આપણે કોઈકના લગ્નમાં જઈએ તો કેવી રીતે જઈએ? કેમ જઈએ? આમ બ્યુટી પાર્લરમાંથી જાય ને સીધા? આપણે પિંકલભાઈને કહીએ કે વ્યવસ્થા કરે ક્યાંક તૈયાર થવાની. તો કાલે ભગવાનના લગ્નમાં, અને તમે જેવા ભગવાનના લગ્નમાં આવશો, ભગવાન એવા તમારા ત્યાં લગ્નમાં આવશે. વ્યવહાર છે ને. કોઈકના લગ્નમાં જઈને આપણે ક્યાંક ચાંદલો લખાવીએ
તો એ આપણે ત્યાં લગ્ન આવે ત્યારે એ આપણે જે કર્યું હોય એવું કરે. તો કાલે ભગવાનના લગ્નમાં તૈયાર થઈને નવા કપડાં પહેરીને વહુને કહેજો કે આજે નવી હાડી કાઢી દે, ભગવાનના લગ્નમાં જવું છે. એ રીતે તૈયાર થઈ અને કાલે ગાજતે વાજતે કરોડિયાની અંદર ભગવાનના કથા મંડપમાં ભગવાનની જાન લઈને આવવાનું છે. તો કાલે આપણે ભગવાનનું લગ્ન રાખશું અને આજુબાજુ મિત્ર મંડળને બધાને જાણ કરજો. એક સૂચના હતી. બીજી સૂચના એક એવી હતી, તમે અહીંયા તો સાંભળો છો પણ કેટલાની એવી ઈચ્છા છે કે ગંગાના કિનારે કથા સાંભળીએ? હાથ ઊંચો કરો તો. જેની ઈચ્છા હોય એને બધાને મફતમાં લઈ જવાના છે. હાથ ઊંચો કરી દેજો. તો જેને ઈચ્છા હોય એ પ્રતિક મહારાજને નામ લખાવે. સપ્ટેમ્બર મહિનાની અંદર હરિદ્વારમાં શ્રીમદ ભાગવતની કથા છે. પ્રતિક મહારાજ તમને એની વિશે માહિતી આપશે. તારીખ હજી એમણે નક્કી કરીએ અને તમને માહિતી આપશે આવતીકાલે. તો એમાં જેને નામ નોંધાવવું હોય, જે મહિલા મંડળને આવવું હોય તો એ પ્રતિક મહારાજ પાસે નામ નોંધાવજો. બીજી વસ્તુ, આ કથાનો આજે આ 5મો દિવસ છે. કથાની અંદર આપણે ભગવાનના ગુણગાન ગાઈએ છીએ, જે ભગવાનનું નામ લઈએ છીએ, સ્મરણ અને કીર્તન કરીએ છીએ. એ સ્મરણ કીર્તન આપણે ગુરુદેવને પ્રાર્થના કરીએ કે ભગવાન એના શરણમાં આપણને લઈ અને આપણી બધી જ મનોકામના પરિપૂર્ણ કરે. હવે આપણે કથા તરફ આગળ જઈએ. 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી અને ગિરિરાજ ભગવાનની પૂજા તરફ જઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ठाकुर हमारे प्राणों से प्यारे, ઠાकुर हमारे प्राणों से प्यारे, तुम हो हमारे, हम हैं तुम्हारे. ठाकुर हमारे प्राणों से प्यारे, ઠાकुर हमारे प्राणों से प्यारे, तुम हो हमारे, हम हैं तुम्हारे. मुरारी, हे नाथ नारायण वासुदेवा. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. हे हरे रामा 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 हरे हरे. हे हरे कृष्ण 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 हरे हरे. हे हरे रामा हरे रामा हरे रामा हरे हरे. हरे रामा हरे 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 हरे. એવામાં એક દિવસ એવું બન્યું કે ગોકુળ આવાસે ગોકુળવાળા બધા ભેગા મળી અને ઇન્દ્રનો યજ્ઞ કરવા માટે 56 પ્રકારનો ભોગ લાવી ઇન્દ્રદેવને ધરાવતા હતા. અને ઇન્દ્રના યજ્ઞની શરૂઆત કરે એટલે ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા છે. ભગવાન ત્યાં આવીને પૂછ્યું કે બાપજી આ શું કરો છો? શાના માટે? બોલે ઇન્દ્ર વરસાદના દેવતા છે. ઇન્દ્ર વરસાદ વરસાવે તો પાણી આવે, ખેતી થાય. એ હેતુથી અમે આ ઇન્દ્ર માટે યજ્ઞ કરીએ છીએ. એટલે ભગવાને કીધું કે વરસાદ વરસાવો એ ઇન્દ્રની ફરજ છે.
એની માટે એને કોઈ લાંચ આપવાની જરૂર નથી. એમાં ઇન્દ્રનો યજ્ઞ ન કરવો પડે. વરસાદ વરસાવો એ તો ઇન્દ્રનું કામ છે. ભગવાને એ યુગમાં પણ શીખવાડ્યું. કઈ એને કાલાવેલા ન કરવા પડે કે સાહેબ તમે આટલું કરજો. એની જવાબદારી છે નાગરિકોને બેઝિક સુવિધા આપવી. ભગવાન કૃષ્ણએ કીધું વરસાદ વરસાવો. એવી રીતે દાખલા તરીકે આપણે જે સોસાયટીમાં રહેતા હોય કે જે ગામમાં રહેતા હોય તો એના રસ્તા, એનું પાણી, ગટર લાઈન, ગેસ સુવિધા એ સરકારને આપવી એની ફરજ છે. એની માટે એને લાંચ ન આપવાની હોય. એમ વરસાદ વરસાવો ઇન્દ્રની ફરજ છે. બાપજી એની માટે યજ્ઞ કરવો, એને મનાવવું એ કઈ જરૂરી નથી. ભગવાને બધાને સમજાવ્યા છે. તો બોલે આ બધી યજ્ઞની સામગ્રી જે છે 56 ભોગ છે એનું શું કરશું? બોલે આપણે આનાથી ગિરિરાજજીની પૂજા કરીએ. આ બધી ગિરિરાજજીને આપણે ચડાવીએ. એટલે 56 ભોગ લઈ જવામાં આવ્યો, ગિરિરાજજીને ચડાવવામાં આવ્યો, ગિરિરાજજીની પૂજા કરવામાં આવી. અને શુદ્ધ પુરાણી કહે કે હે રાજન, બધા જ જોવે એ રીતે એ ગિરિરાજજીએ 56 ભોગ આરોગ્યો છે. એટલે આપણે ગાઈએ છીએ मन एक बार आजा गिरिराज की शरण में, मन एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, आज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. ગિરિરાજે ભોજન લીધું છે. આ બાજુ ઇન્દ્ર વિચાર કરે કે હજી યજ્ઞ આવ્યો નહીં, યજ્ઞનું સામગ્રી કેમ નથી આવી? અને નારદજી આવીને કહેવા લાગ્યા ઇન્દ્ર ચિંતા કરીમાં આ વખતે નહીં આવે. બોલે કેમ નહીં આવે? કે ગોકુળવાળાએ તારો પૂજા છોડી અને ગિરિરાજજીની પૂજા કરી છે. ઇન્દ્રને ક્રોધ આવ્યો. ઇન્દ્રએ 12 મેઘને છૂટા કર્યા અને કીધું જાઓ ગોકુળમાં એવા વર્ષો કે ક્યાંય ગોકુળ ગામ ન રહે એ ચારે બાજુ પાણી પાણી કરી દો. અને ગોકુળમાં 12 મેઘ આવ્યા છે. જ્યાં જોવે ત્યાં પાણી. ધીરે ધીરે આખા ગામમાં પાણી ફરી વળ્યું, પાણી વધવા લાગ્યું. બધા કહેતા હતા કાના અમે કીધું તું ઇન્દ્રનો યજ્ઞનો તે ત્યાગ કર્યો, આ ઇન્દ્રનો ક્રોધ છે. ભગવાન કીધું ચિંતા ન કરો, આપણે જેની પૂજા કરીને એના શરણમાં જઈએ. પર્વતને બધા કે કાના મગજ વયો ગયો, આ પર્વત હલે નહીં. લાકડિયું, હાંભેલાન, વેલણ બધા લઈને આવ્યા. ભગવાને પોતાની ટચલી આંગળીનો ઈશારો કર્યો. ધીરે 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 પર્વત ઊંચો થવા લાગ્યો. ભગવાને પોતાની ટચલી આંગળીયા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યો છે અને દેવતાઓએ જય જયકાર કરી છે. બોલે ગિરિરાજ ધારણ ભગવાન કી જય. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા, પણ એકલા નહીં. ભગવાને પર્વતને તો એકલો જ લીધો હતો, પણ બધાના સપોર્ટથી. એમ આ જે કથા જે થઈ રહી છે એ આપણે રામી સાહેબ છે, આપણે હેમલભાઈ છે, એ બધા માધ્યમ છે, નિમિત્ત છે. મૂળ પાયો તમે છો. જો ભક્તો ન હોય, તમે સાંભળવા જ ન હોય તો અમારે કોને કથા કરવી? તો મૂળ તમે છો. અને આપણે રામી સાહેબ તો વર્ષોથી તમે તો ઓળખતા જ હશો. એમનો જે હું વારા ઘડીએ એમને કહું કે એની જે વૈકુંઠ રથની સેવા છે, નિસ્વાર્થ ભાવે
સ્વાર્થ હોય ને તો બધા સેવા કરે, પણ એનો નિસ્વાર્થ ભાવ. ગમે ત્યારે વૈકુંઠ રથને ફોન કરો, ઓળખતા હો ન ઓળખતા હો, અંતિમ યાત્રાની બધી જ સેવા. ગમે ત્યારે અમારે હેમલભાઈ જાનની કથાનું નક્કી થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી એ સવારદીના કથાના કામથી નીકળી જાય, બધાને મળવું, બધાની સાથે આ મંડપનું નક્કી કરવું, માઇકનું નક્કી કરવું. તો આ હેમલભાઈનો તથા રામી સાહેબનો તથા આપ સર્વ ભક્તોનો આપણે જેટલો પણ તમને સાધુવાદ આપીએ એટલો ઓછો પડે. ભગવાન દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ કે તમે આમનમ સેવા કરતા રહો અને તમે આમનમ ભગવાનનું નામનું સ્મરણ અને કીર્તન કરતા રહો, એવા વ્યાસપીઠના આશીર્વાદ છે. આજની કથાને આપણે અહીંયા પરિપૂર્ણ કરીએ. હવે આરતી કરશું, પણ આવતીકાલે સાહેબ લગ્ન કરવાના છે ને, એક વાર તો પેડો શું કે ભગવાનના લગ્ન કાલે આવતીકાલે આપણે કરવાના. તો આપણે સાહેબ વરઘોડો કાઢવાનો છે, તો ચાંદલો લેતા આવજો, જેને જે લખાવવું હોય એ. રામી સાહેબ ના તો આપણે લખી જ દેવું કાલે. નમઃ શ્રી હરિયે નમઃ, શ્રી હરિયે નમઃ, શ્રી હરિયે નમઃ. આરતી સાહેબ બે શબ્દ કહેશે. પર શ્રીમદ ભાગવત કથાના આજે 5મો દિવસનો જ્યારે આપ સૌ શ્રોતાગણ શ્રવણ કરી રહ્યા હતા, ત્યારે વ્યાસપીઠ પર વિરાજમાન પરમ આદરણીય પરમ પૂજનીય એવા વામન મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન છે. હમણાં જેમ કીધું એ કે કોનું સગુન કોનું ઘર કોના માને બાપ, કોનું સગુન કોનું ઘર કોના માને બાપ, અંતકાળે જવું એકલું સાથે પુણ્ય ને પાપ. સાહેબ આ પુણ્ય ને પાપ લઈને જ આપણે જવાનું છે અહીંયાથી. ત્યારે આ કથાનું સુંદર આયોજન થયું. હમણાં મહારાજે જેમ કીધું એમ શરૂઆતની કથા, એનો પહેલો દિવસ સંખ્યા ઓછી હોય એટલે સ્વાભાવિક છે કે થોડુંક આત્મબળ તેવું થાય. ત્યારે મહારાજ મને કહેતા હતા કે અહીંયા કેમ થશે. મેં એમને કીધું હતું કે હું તો આ પરિવારનો દીકરો છું. આ કથા કરવાનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે મેં મારી માને ખોઈ આજે 7 વર્ષ થયા છે, અને મને થાય કે કંઈક જગ્યા પર મને મારી માના દર્શન થઈ જાય એવા ભાવથી અમે આ કથાનું આયોજન કર્યું છે. બાકી બીજો કોઈ ઇન્ટેન્સ નથી, કોઈ એવું અમારે કશું તમારી પાસે લેવું પણ નથી કે કોઈ 2 પૈસા લઈએ. પણ મને એમ થાય કારણ કે મારી મા છે ને સૌથી વધારે કથા સાંભળતી. સાહેબ આ ભાગવત કથા સાંભળવા વારે વારે જાય, પણ આ એક જગ્યા એવી છે કે જે જગ્યા પર મેં જોયું છે કે દાદીમાં પોતાના નાના દીકરાને લઈને આવે છે, એક મા પોતાના નાના દીકરાને લઈને આવે છે. ભલે અહીંયા રમે છે, પણ એ પાવન ભૂમિમાં પોતાના મગજમાં જે કાંઈ પણ અહીંના વાઇબ્રેશન છે ભગવાનના, એના હૃદયની અંદર જાય છે. આ બાળક 100% ઉત્તર પ્રગતિ થાય એની. અને આ ભાવના સાથે મેં તમને કીધું એમ કે આમાં મારો એક જ ઇન્ટેન્સ છે કે મને એવું થાય છે કાંઈક મારી મા આમાં દેખાઈ જશે, મને કંઈક એના આશીર્વાદ મને મળી જશે. કદાચ એ આ અહીંયા રહી નથી, પણ કંઈક ને કંઈક તો એવું દેખાશે મને. એટલા માટે જ અમે આ આયોજન કર્યું છે. ત્યારે આજ આવતીકાલે ફરી એકવાર 9 વાગે એટલે આપ સર્વ અહીંયા પધારજો, અને આપણે ભગવાનના લગ્ન ખૂબ ધામધૂમથી કરવા છે. અને એમાં કોઈ જરૂર નથી એવું કે બેન્ડ વાજા આવે. સાહેબ તમારે ઢોલ નગારા કે તમારે મંજીરાથી પણ જો આપણે વરરાજાને કાઢીશું અહીંયાથી, તો એ પણ અમારા માટે ભગવાનનું સ્વરૂપ છે. કે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર ખાલી એક વસ્તુ છે કે જેટલા લોકો બને એટલા લોકો જાનમાં આવે. બને તો મોસાળમાંથી બોલાવો. તો આપણા ઘરે પ્રસંગ હોય તો લગ્નના કેવા આમંત્રણ આપીએ છીએ, તો આ તો ભગવાનનું લગ્ન છે. ને તમારા સખી મંડળ તરફથી, કે કૃષ્ણ સખી મંડળ હોય કે રાધા કૃષ્ણ હોય કે દુર્ગા મંડળ હોય કે સખી મંડળ હોય, કોઈ એક જણ એવું કહી દે કે સાહેબ અમારા તરફથી અમે વરરાજા પક્ષે છે,
તો 2-4 ભજન મંડળ વરરાજા પક્ષેથી રહીએ, એકાદ 2 ભજન મંડળ એવા છે કે કન્યા પક્ષથી રહીએ અને ત્યાંથી વરઘોડો કાઢીએ. એક વરઘોડો મારી ઈચ્છા એવી છે કે કરોડિયા ગામમાંથી નીકળે અને એક એવું છે કે આમ બાજુ આપણે રાધાકૃષ્ણ ભજન મંડળ છે એ બાજુથી એક વરઘોડો આવે. એટલે મેં કીધું એમ કે વરઘોડાની અંદર ઢોલ નગારા નહીં ચાલે, ખાલી તમારી ભજનની કીટ હશે અને ભગવાનની ધૂન સાથે આવીશું તો અમને ખૂબ આનંદ થશે. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. કન્યા પક્ષે કોણ છે એટલે વર પક્ષ જે છે એ આ સાઈડથી આવે, કન્યા પક્ષ છે એ અમારા ગામ, કારણ કે મોસાળ અમારું ગામ છે કરોડિયા, એમાંથી કન્યા આવે બહુ સારું અમને. અને આમે તે ભગવાને બારોબાર જ કર્યું હતું. કપૂરે કરું આરતી સ્વીકારો નંદલાલા. કરો આરતી સ્વીકારો નંદલાલા. દેવકી નંદન દર્શન દેજો. દેવકી નંદન દર્શન દેજો. દેવકી નંદન દર્શન દેજો. દેવકી નંદન દર્શન દેજો. મુખ પર મોરલી વાળા. મુખ પર મોરલી વાળા. અગર કપૂરે કરું આરતી સ્વીકારો નંદલાલા. કપૂરે કરો આરતી સ્વીકારો નંદલાલા. મથુરા વાસીને મોહ પમાડ્યો. મથુરા વાસીને મોહ પમાડ્યો. મથુરા વાસીને મોહ પમાડ્યો. મથુરા વાસીને મોહ પમાડ્યો. માયા સહિત પધાર્યા રે વાલા. માયા સહિત પધાર્યા રે વાલા. અગર કપૂરે કરું આરતી સ્વીકારો નંદલાલા. કપૂરે કરું આરતી સ્વીકારો નંદલાલા. ઓ કુબુદ્ધિ કાપો સદબુદ્ધિ આપો. કુબુદ્ધિ કાપો સદબુદ્ધિ આપો. હે કુબુદ્ધિ કાપો સદબુદ્ધિ આપો. કુબુદ્ધિ કાપો ને સદબુદ્ધિ આપો. એ અરજી રે અમારી રે વાલા. જગતપતિ ને ભગતો પુકારે. જગતપતિ ને ભગતો હે જગતપતિ ને ભગતો પુકારે. વંદે વારંવાર રે વાલા. વંદે વારંવાર રે વાલા. અગર કપૂરે કરું નંદલાલા. હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ. સારમ ભુજગેત્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. ભવં ભવાની સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહરે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધિકે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે. શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ.
દ્વારિકાધીશ કી જય હરિ ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી. બધા જ ગિરિકસ 56 ભોગનો આજે પ્રસાદ છે, તો શાંતિથી વ્યવસ્થા પ્રમાણે ભગવાનના દર્શન કરી અને ચોક્કસ પ્રસાદી લેજો. આગળ ભગવાનનો અનાજનો પર્વત છે, તો ઢોળાઈ ન જાય, થોડુંક ડિસ્ટન્સ રાખી અને બધા દર્શન કરશું. પ્રેમે પરોણા ઘેર આવો કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘેરે આવો કનૈયા ઓ નંદલાલા. મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. અરે ઓ નંદલાલા મોહન મુરલી વાળા. 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 મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. અરે ભાત રે ભાત ના મેવા મંગાવું. 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 પ્રેમ કરી પીરસાવું કનૈયા ઓ નંદલાલા. પ્રેમ કરી પીરસાવું કનૈયા ઓ નંદલાલા. એ જળ રે જમનાજીની જારી ભરી લાવું. જળ રે જમનાજીની જાળી ભરી લાવું. જળ રે જમનાજીની જારી ભરી લાવું. જળ રે જમનાજીની જાળી ભરી લાવું. આચમન કરો ને મુરારી કનૈયા ઓ નંદલાલા. આચમન કરો ને મુરારી. ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. લવિંગ સોપારી ને પાન ના બીડ. લવિંગ સોપારી ને પાન ના બીડલા. મુખવાસ ખાઓ નંદલાલા. મુખવાસ કરો ને મોરારી કનૈયા ઓ નંદલાલા. માધવ દાસ ના સ્વામી સાંભળિયા. માધવ દાસ ના સ્વામી સાંભળ્યા. માધવ દાસ ના સ્વામી સાંભળિયા. માધવ દાસ ના સ્વામી સાંભળ્યા. એ તમ પર જાવું બલિહારી કનૈયા ઓ નંદલાલા. તમ પર જાઉ બલિહારી કનૈયા ઓ નંદલાલા. એ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. ઓ નંદલાલા. ઓ નંદલાલા. થારે માથે મુગટ બિરાજે રહ્યો શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ. થારે માથે મુગટ બિરાજે રહ્યો. જય પાછા કોની ગીરેતી વરઘોડો આવશે, પછી તમે એમ કહેશો કે ઓલાની ગીરેતી આવશે ને ઓલાની ગીરે અમે વાટ જોતા રહેવું. તો હેમલભાઈ આજે નક્કી જ કરી દેજો. હા, બીજી વસ્તુ કાલે ભગવાનનું લગ્ન. કથા સાર્વજનિક તौरથી છે, તો જેમને પણ કથામાં કોઈ પણ પ્રકારનો સહયોગ કરવાની ઈચ્છા થાય તો ચોક્કસપણે મારો એટલે કે પ્રતિક મહારાજનો સંપર્ક કરશો.
અહીં જાહેર રીતે કથાનું આયોજન નિસ્વાર્થ ભાવથી રાખેલું છે, તો કોઈ પણને કોઈ પણ પ્રકારની આર્થિક અથવા તો કોઈ પણ રીતે સહાય કરવાની ઈચ્છા થાય, દાન દેવાની ઈચ્છા થાય, તો મારો એટલે કે પ્રતિક મહારાજનો સંપર્ક કરશો. અત્યાર સુધી મહારાજે આમ તો ના જ પાડી હતી, છતાં કથા છે એટલે દાનનો મહિમા છે એટલે 2-4 વ્યક્તિ પૂછી ગયા કે મહારાજ દાન અમારે સ્વીકાર કરાવવું હોય તો તમારે કોઈ પણ દાન સ્વીકાર અહીંયા થાય છે, મારો સંપર્ક કરશો. વિશેષ બ્રહ્મભોજન કોઈને પણ કરાવવું હોય એ પણ સંપર્ક કરશો. તથા અન્નદાન આશ્રમ ખાતે મહારાજશ્રીનો ચાલે છે, તો જેમણે પણ અન્નદાન લખાવવાની ઈચ્છા હોય અથવા કોઈ પણ પ્રકારના કાર્યની ઈચ્છા હોય તો સંપર્ક કરી શકો છો.